ચૂંટણી પહેલા નવસારીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। જિલ્લાના બે મહત્વના નેતાઓએ ભાજપનું કેસરીયું ધારણ કર્યું છે। આમ આદમી પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ કલ્પેશ વાદોડિયા અને ગત ટર્મના ઉમેદવાર ગોપાલ ઢોલરિયા ભાજપમાં જોડાયા છે। વોર્ડ નંબર 9ના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત આ સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે બંને નેતાઓની ખેસ પહેરાવી અને પક્ષમાં આવકાર્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આપના નેતાઓના આ પક્ષ પલટાથી જિલ્લાભરમાં રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે। કાર્યકર્તાઓ છે એ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે। ગઈકાલે અમારા વોર્ડ નંબર 1ના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ગોપાલભાઈ ઢોલરિયા અને આજે નવસારી જિલ્લા આપના ઉપપ્રમુખ એવા શ્રી કલ્પેશભાઈ પણ ભાજપમાં જોડાઈને વિધિવત ભાજપના કાર્યકર્તા તરીકે ખેસ ધારણ કર્યો છે અને શુભેચ્છા પણ આપી છે। કારણ કે સમગ્ર દેશમાં જ્યારે મોદી સાહેબનો શાસન હોય, પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન હોય અને સમગ્ર દેશ વિકાસની ગતિ આગળ વધી રહ્યો છે, ત્યારે આ વિકાસની ગતિને જોઈને એ લોકો સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। એમને અમે આવકાર પણ આપ્યો છે એટલે ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં પાર્ટી એમને સાથે રહીને હર કદમ પર સાથે મિલાઈને અમે આગળ વધશું એ જ વાત કરી છે। અને ફરીવાર મારા 4 ઉમેદવારો જે આ વોર્ડના છે એને ખૂબ મોટી જંગી બહુમતીથી લોકો ચૂંટીને મોકલશે એવી લોકોએ ખાતરી પણ આપી છે।